हिरण्यकशिपुની પાછળ દોડ્યા છે। હિરણ્યકશિપુને બપોરના સમયે ભગવાન પ્રગટ થયા હતા, સાંજ સુધી રમાયું। પછી પોતાના ઘોડાની અંદર લઈ અને પછી ભગવાને પૂછ્યું કે બોલ બોલ માનવ છું કે પશુ? નહીં માનવ નહીં પશુ, પોતાના નખ બતાવ્યા। આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર। બોલ આને લીલું કહેવાય કે સુકાયેલું? નહીં લીલું નહીં સુકાયેલું। બોલ આને લોખંડ કહેવાય કે લાકડું? નહીં લોખંડ નહીં લાકડું। બોલ રાત છે કે દિવસ? નહીં રાત નહીં દિવસ, સંધ્યા સમય। બોલ હું ઘરમાં છું કે બહાર? ઉંબરામાં નહીં ઘરમાં નહીં બહાર। હિરણ્યકશિપુ પછી છેલ્લે એટલું બોલ્યો કે ભગવાન તમે આવી રીતે પ્રગટ થઈને મારો ભૂકો કાઢી નાખશો એ મને ખબર નહોતી। ત્યારે ભગવાને કીધું કે હું તારો બાપ છું। હિરણ્યકશિપુએ કીધું કે મેં આટલું આટલું માંગ્યું છતાં પણ મારું મોત આવી ગયું। લેખ લેખા કાગળ તાત પ્રહલાદને જીતવા કલમ તાકી, વર્ષોના વર્ષ વિચાર કરી અને માંગ્યું છતાં ન રહ્યું કાંઈ બાકી। પોતાના નખથી એ હિરણ્યકશિપુનું પેટ ચીરી એમાં જે આંતરડા હતા આંતરડા કાઢીને ભગવાનનું આ ઉગ્રાવતાર છે પોતાના ગળાની અંદર નાખી દીધા। ભગવાનનો ક્રોધ શાંત થતો નથી અને અહીંયા લાંબી જીભ કે 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 ઋષિ મુનિઓ બધા વિચાર કરવા લાગ્યા કે આ ભગવાન શાંત કેવી રીતે થાય। નારદજી ગયા લક્ષ્મીજી પાસે અને લક્ષ્મીજીને કીધું કે ભગવાને અવતાર તો લીધો છે પણ શાંત થતા નથી। લક્ષ્મીજીએ કીધું કે હમણાં હું આવું એટલે હમણાં શાંત, પણ લક્ષ્મીજીને ખબર નથી કે આજ વખતે ભગવાનનો અવતાર કઈક જુદી જાતનો છે। અને લક્ષ્મીજી ત્યાં આવ્યા છે ભગવાનનો આવું ઉગ્ર સ્વરૂપ જોઈ અને લક્ષ્મીજી ભાગ્યા। એ માથા ઉપર જે ફૂલ હતા એ ફૂલ આકાશમાં પડે અને બ્રહ્માંડમાં એ તરવા લાગ્યા, નક્ષત્ર અને તારાગણ થયા છે। લક્ષ્મીજી પણ આવું ભયંકર રૂપ જોઈ અને ગભરાઈ ગયા અને અહીંયા જેના માટે થઈ અને અવતાર લીધો છે એ પ્રહલાદ બે હાથ જોડી અને ઊભો છે। પ્રહલાદે કીધું કે ભગવાન ગમે તેવો હતો તો મારો બાપ હતો, મારી એવી ઈચ્છા છે કે આપને તમારું ધામ મળે, મારા બાપને તમારું ધામ મળે। અને અહીંયા ભગવાને કીધું કે પ્રહલાદ કોઈને મેં અસ્ત્રથી માર્યા, કોઈને મેં શસ્ત્રથી માર્યા, કોઈને મેં છુપાઈને માર્યો, પણ તારા બાપને મારા ખોડાની અંદર લઈ અને મેં માર્યો છે તો તારા બાપની ગતિ માગવાની ન હોય બેટા, કે તારા બાપને અવશ્ય મારું ધામ મળશે। અહીંયા વેરભાવથી ભજો ભગવાનને કે પ્રેમથી ભજો, આખરે પરમાત્મા સુધી પહોંચવાની વાત છે। રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ વાત કરતા કે જીવ જ્યાં સુધી પરમાત્મા રૂપી માં સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી જીવને સાચી શાંતિ નહીં મળે। સપ્તમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય। અષ્ટમ સ્કંદ ની અંદર ગજેન્દ્ર મોક્ષ ની કથા એ ગુરુદેવ પરીક્ષિત રાજાને કઈ સંભળાવે। એક ગજરાજ છે, આ મારી તમારી જ કથા છે। ગજ એટલે જીવ। એક ત્રિકુટ નામનો પર્વત છે, એક સુંદર મજાનું સરોવર છે, ત્યાં ગજરાજ સ્નાન કરવા પોતાના પરિવાર સાથે જાય છે। હાથીના રૂપની અંદર આ ગજેન્દ્ર રહે છે અને અહીંયા એ સરોવરમાં સ્નાન કરવા માટે ગયો અને એમાં એક મગરે પગ પકડ્યો। કાળ આવે ને કાળ એટલે પેલા પગ પકડે। આ ભગવાનના ઘરની ટપાલું છે પણ આપણે વાંચતા જ નથી। ઊંડા જળની અંદર એ મગરે ગજરાજનો પગ પકડ્યો, પોતાના પરિવારને વિનંતી કરે છે કે મને આમાંથી તમે બહાર કાઢો, પણ પરિવારના સભ્ય એમ કહે છે કે અમે તને બચાવવા એ સરોવરમાં આવીએ તો તારો પગ મૂકી દે અને અમારો પગ પકડી લઈએ તો આ સંસાર। અંત સમય આવે ને ત્યારે કોઈ કોઈને મદદ કરી શકતું નથી। અહીંયા તમે દેવગામમાં રહેતા હોય ને એટલે બીમાર પડો ને એટલે રાજકોટ જાઓ, એટલે રાજકોટના ડોક્ટર બધું ચેક કરે ને પછી શું કે પૈસા છે કે હા, કે તો અમદાવાદ લઈ જાઓ। અમદાવાદના ડોક્ટરો એ ફાઇલ જોવે, ચેક કરે કે પૈસા છે કે હા, તો આને મુંબઈ લઈ જાઓ। મુંબઈના ડોક્ટરો બધું ટ્રીટમેન્ટ સારવાર કરે અને પછી સારું ન થાય એટલે મુંબઈના ડોક્ટરો એમ કે પૈસા છે કે હા, તો કે આને અમેરિકા કે લંડન લઈ જાઓ।
અમેરિકા અને લંડન પહોંચે, ત્યાંના ડોક્ટરો બધું ચેક કરે અને બધું જોવે, પછી અમેરિકા અને લંડનના ડોક્ટરો એમ કે હવે આને પાછો ઘરે લઈ જાય. ક્યાંય ફરતું ફરતું સંકટ પડે સિર પર જ્યારે, સગા સૌ આગા ખસે, દૂર ઉભા રહી અને જોવે તમાશો, અને પછી નિરાયતે કેવા હશે. અંત સમય આવે ને, કોઈ મદદ કરી શકે નહીં. સિકંદર પોતાના જનાજામાંથી 2 હાથ એ બહાર રખાવ્યા હતા કે જગતને હું ઉપદેશ દેવા માટે મારા 2 હાથ તમે જનાજાની બહાર રખાવજો, અને મારી ભેગી કરેલી સંપત્તિ એ બધી મારી જનાજાની આગળ એ પથરાવજો, એટલે દુનિયાને ખબર પડે કે સિકંદર ખાલી હાથ આવ્યો તો ખાલી હાથ જાય છે. ગજરાજ નિરાધાર થયો, આર્તનાદ થયો. આ 2 શબ્દ છે, નાદ અને આર્તનાદ. એની ચર્ચા આપણે કાલે કરીશું. પણ આર્તનાદ થયો એટલે ગરુડાગામી ભગવાન એ ગરુડ ઉપર બેસી અને આવ્યા છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद गोपाल अब तो जीवन हारे. ભગવાન કરવા લાગ્યો છે. પ્રભુ મારો સમય નજીક છે. આ સરોવરની અંદર એક મગર રહે છે અને મગર મને ઊંડા જળની અંદર ખેંચે છે. અત્યાર સુધી મેં મારા પરિવારને સુખી કરવાના બહુ પ્રયત્ન કર્યા, પણ અંત સમય આવી ગયો ત્યાં સુધી બધાને સુખી કર્યા. પણ હવે અંત સમય આવ્યો ને મને તમારા સિવાય કોઈ બચાવી શકશે નહીં. ભગવાનની સ્તુતિ કરીને ગરુડાગામી ભગવાન આવ્યા એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર એ જલની અંદર ગયું અને સુદર્શન ચક્ર દ્વારા પહેલો નાશ મગરનો થયો, પહેલો ઉદ્ધાર મગરનો થયો. મગરને ભગવાન મારે છે. હવે અહીંયા સમજવા જેવું ભગવાન આવ્યા હતા કોના માટે? ગજેન્દ્ર માટે. તો પહેલો ઉદ્ધાર કોનો કર્યો? મગર. હવે ગજરાજ છે કોણ? બોલે ભગવાનનો ભક્ત. હવે મગર કોણ છે? બોલે મગર તો આસુરી જીવ છે. એમને પણ એને કર્યું શું કે મગરે ગજરાજના પગ પકડ્યા, એટલે કે ભગવાનના ભક્તના પગ પકડ્યા ને. કે હા, મહાપુરુષો પોતાના ટીકાની અંદર બહુ સરસ અહીંયા ભાવ પ્રગટ કરે છે કે આપણે કદાચ ભગવાનની ભક્તિ ન કરી શકીએ, કરવી જ જોઈએ, આપણે જ કરવી જોઈએ. પણ કદાચ આપણે ભગવાનની ભક્તિ ન કરી શકીએ તો કઈ વાંધો નહીં, પણ જે ભગવાનની ભક્તિ કરતા હોય ને તો એના પગ પકડી લઈને તોય પેલો વેલો ઉદ્ધાર આપણો થઈ જાય. ગજરાજના પગ પકડ્યા મગરે અને પેલો વેલો ઉદ્ધાર એનો થયો. અને ત્યાર પછી ઇન્દ્ર છે ઐરાવત હાથી ઉપર બેસી અને ફરવા માટે નીકળ્યો છે. દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો અને હવે દાનવોએ ચડાઈ કરી છે દેવતાઓ ઉપર. બધા જ દેવતાઓ ભગવાન પાસે ગયા અને ભગવાનને વિનંતી કરી કે અમારી પાસેથી હવે સ્વર્ગની સત્તા ગઈ છે, અમે શું કરીએ? અને ભગવાને કીધું કે અત્યારે સમય બરાબર નથી, સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનની તૈયારી થઈ. વાસુકી નાગના નેત્રા બનાવ્યા, ક્ષીરસાગરની ગોળી બનાવી, મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. આખી આ કથા અમે જુનાગઢ ગિરનાર એક પ્રેમ ચૈતન્યજી મહારાજ એમને મળ્યા ને ત્યારે આખી કથાને યોગ સાધના કઈ રીતે થાય અને કઈ રીતે અમૃતની પ્રાપ્તિ થાય એ રીતે આ કથાનું આધ્યાત્મિક એને જે સમજાવ્યું છે. હવે એ ચર્ચા અત્યારે અહીંયા કરવા જેવી છે. સમાધિમાં બ્રહ્માનંદનો અનુભવ, બ્રહ્માનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય, અમૃતની પ્રાપ્તિ કેવી રીતે થાય, એ આખી યોગ માર્ગની કથા અહીંયા રૂપક બાંધી અને મને તમને સમજાવે. દેવ અને દાનવ ક્ષીરસાગરની ગોળી બનાવી, મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, મેંડા છે વલોવા. પણ મંદરાચલ એટલે કે મારું ને તમારું મન, આ મંદરાચલ સ્થિર રહેતું નથી. યોગ માર્ગની અંદર આગળ વધવા માટે થઈ પ્રાણ એટલે શ્વાસનો આધાર લઈ મનને સ્થિર કરવાનો. અને
અહીંયા મન સ્થિર થતું નથી, શું કરવું? એટલે ભગવાનને વળી પાછી દેવતાઓએ પ્રાર્થના કરી, એટલે ભગવાનનો અવતાર થયો. ભગવાન કાચબાનું રૂપ લઈ અને મંદરાચલ પર્વત નીચે બેસી ગયા અને ભગવાનનો અવતાર થયો. બોલે એવો ગુરુ નારાયણ ભગવાન મંદરાચલ પર્વત સ્થિર રહ્યો. ભગવાનના નામનો આધાર લઈ મનને સ્થિર કરવાનું. મંદરાચલ પર્વત સ્થિર થયો. મંડા છે વલોવા, પેલું વેલું ઝેર નીકળ્યું એટલે દેવતાઓ અને દાનવો ગભરાયા. ઝેર લઈ અને ભગવાન મહાદેવજી પાસે આવ્યા. મહાદેવજી ધ્યાન લગાવીને બેઠા છે અને અહીંયા બધા જ દેવતાઓ અને દાનવો બધા ઝેર લઈને આવ્યા. બે હાથ જોડી વિનંતી કરે છે, હે પ્રભુ, ઝેર નીકળ્યું છે. ભગવાને કીધું કે બીજું કઈ નીકળ્યું છે કે એમ તો 14 રત્ન નીકળ્યા છે, પણ અમે રાખી ઝેર નીકળ્યું. ભગવાન કહે છે કે તમે બધા જો આનંદમાં રહેતા હોય તો લાવો ઝેર પી જાઓ. ભગવાન ઝેર પીધું પણ પેટમાં નથી ઉતાર્યું. ભગવાનની ભક્તિ કરવા બેસો ને એટલે પેલા વેલા ઝેર. ભગવાનની ભક્તિ કરવી હોય તો ટીકા રૂપી ટેક્સ તો ભરવો જ પડશે. ભગવાન મહાદેવજી ઝેર પી ગયા. ગળામાં લીલો ડાઘ થયો એટલે નામ થયું બોલીએ નીલકંઠ મહાદેવ. વળી પાછા સમુદ્ર મંથનની શરૂઆત થઈ. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરી ચંદ્રમા ગાઓ કામદુધા સુરે સુરગજો રમાદિ બધા જ દેવતાઓ ઋષિ મુનિઓએ બધાએ ભાગ પાડી લીધા. લક્ષ્મીજી નીકળ્યા અને ભગવાન નારાયણના ગળાની અંદર હાર પહેરાવ્યો. લક્ષ્મી નારાયણ ભગવાનનું જોડલું થયું. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન. ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કુંભ લઈને નીકળ્યા. દેવ અને દાનવ આંચકી અને ભાગવા જાય એટલે ભગવાન એક અવતાર લીધો. બોલીએ મોહિની નારાયણ ભગવાન. દેવ અને દાનવને લાઈનમાં બેસાડ્યા. દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. એમાં રાહુ નામનો અસુર આવી અને બેસી ગયો. સુદર્શન ચક્રને આજ્ઞા કરી ધડથી મસ્તક અલગ થયું, પણ અમૃતનો સ્પર્શ થયો હતો એટલે નવગ્રહની અંદર સ્થાન પામ્યું. દેવ અને દાનવો વચ્ચે વળી પાછો લડાઈ થઈ. વળી પાછી દેવતાઓના હાથમાંથી સત્તા ગઈ અને કશ્યપ ઋષિ માં અદિતિને પયોવ્રત વિધિ બતાવી. એ વ્રત પૂર્ણ થતાની સાથે ભાદરવો મહિનો આવ્યો. અજવાળી દ્વાદશી આવી. અભિજીત મુહૂર્ત આવ્યું. આકાશમાંથી એક તેજ પુંજ ધીમે 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 કશ્યપ અને અદિતિના ભવનમાં ઉતર્યું છે. દેવતાઓના હૈયા હરખાય છે. ઋષિ મુનિઓ ધ્યાનસ્થ થયા હતા. એની સમાધિ છૂટી અને બધા જ કશ્યપ અને અદિતિના ભવનમાં યોગ્ય વાર, યોગ્ય તિથિ, યોગ્ય નક્ષત્ર, યોગ્ય કરણ પંચાંગ અનુકૂળ થયું અને વામન ભગવાનનું પ્રાગટ્ય કશ્યપ અને અદિતિના ભવનમાં થયું છે. બધા જ ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગ્યા છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. બધા જ દેવતાઓએ આવી અને વામન ભગવાનના ચરણમાં વંદન કર્યા છે. બધા જ દેવતાઓ જય જયકાર કરે. બોલીએ વામન ભગવાન. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું કશ્યપ અને અદિતિના ભવનમાં. અહીંયા આપણે પણ અહીંયા એ જન્મોત્સવ પ્રાગટ્ય ઉત્સવ એ ઉજવીશું. વામન ભગવાન અહીંયા આપણે પ્રતિક રૂપે બનાવ્યા છે. તો વામન ભગવાન આપણી વચ્ચે પધારશે. વામન ભગવાનનું પૂજન અર્ચન થયા પછી બપોર પછીના સત્રમાં 4 વાગ્યે વામન ચરિત્ર, અમરીશ રાજાની એકાદશી, રામકથા 2 અધ્યાયમાં છે તે અને દસમ સ્કંદની શરૂઆતમાં જ નંદ ઉત્સવની કથા આવે. તો ભગવાનનું પ્રાગટ્ય આપણે કરાવીશું. તો અત્યારે વામન ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ. હે બોલો હે બોલો